સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુંગીયો ઢોલ વાગી ચૂક્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ જે દ્રશ્યો આપને બતાવી રહી છે રાજકોટ શહેર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેના કે જ્યાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે તે પણ હાલ અત્યારે આપને જે પોતાની જે દાવેદારી છે તે નોંધાવવા આવી ચૂક્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું આજે આપણે અહીંયા દાવેદારી નોંધાવવા માટે આવ્યા છો કે આ જે પ્રોપર જે મુદ્દાઓ છે તેને લઈને આપ અહીંયા દાવેદારી નોંધાવશો? હું 19 લોધિકા જિલ્લા પંચાયત સીટ ઉપરથી દાવેદારી નોંધાવું છું અને જે પ્રાથમિક પ્રશ્નો હશે એને હલ કરશું। એ મુદ્દાઓને લઈને અત્યારે દાવેદારી નોંધાવું। જે કહી શકાય કે જે લોધિકા બેઠક પરથી આપ અત્યારે દાવેદારી નોંધાવવા આવ્યા છો, ખાસ અત્યાર સુધીમાં એવા કયા કામો છે કે જે હજી સુધી લોધિકા તાલુકા પંચાયતમાં હજી નથી થયા અને આપ કરવા જઈ રહ્યા છો? સામાન્ય કામો છે કે જે સામાન્ય કામો હોય, પાણીના પ્રશ્નો છે, બીજા કોઈ અન્ય કામો હોય એને આપણે હલ કરશું। કેટલા સમયથી આપ રાજકારણની અંદર સક્રિય છો? 2010 થી આમાં સક્રિય છું, ભાજપ પાર્ટી સાથે કામ કરું છું। લોધિકા બેઠકની વાત કરીએ તો લોધિકા બેઠકમાંથી જ્ઞાતિ સમીકરણ કેટલું કહી શકાય કે જ્ઞાતિ સમીકરણ કેટલું સાથે છે? અત્યારે તો બધાનો સપોર્ટ છે અને જ્ઞાતિ સમીકરણમાં પટેલ સમાજના જાજા મત છે, અન્ય સમાજના મત છે। આપ જે દાવેદારી અત્યારે નોંધાવવાનું છો, શું ટિકિટ કન્ફર્મ મળી જશે આપને લાગે છે? એ તો અત્યારે દાવેદારી નોંધાવે છે અને ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે। જો જવાબદારી સોંપશે તો એ નિભાવશું, ટિકિટ મળશે તો લડશું ચૂંટણી। આગામી દિવસોમાં આપ દાવેદારી અત્યારે નોંધાવી રહી છો, માની લો ભારતીય જનતા પાર્ટી આપને ટિકિટ આપશે તો લોધિકા વિસ્તારની જે વાત છે તેમાં કેવા પ્રકારના જે કાર્યો છે તે તમે કરશો? જે લોકોમાં ટૂંકમાં જે સમસ્યા હશે એ હલ કરશે। ચોક્કસથી આ હતા દિલીપભાઈ સરવૈયા કે જે અત્યારે કહી શકાય કે પોતાની દાવેદારી નોંધાવવા અહીંયા રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવે છે। આપણે તેમની સાથેના કાર્યકરો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। એક હાસ્ય કલાકારના પુત્રો આજે રાજકારણમાં પોતાની દાવેદારી નોંધાવવા આવે છે, કેવો ઉત્સાહ છે કાર્યકરો? બહુ સરસ અને સારો બધાને ઉત્સાહ છે કે જે આખા ગુજરાતની અંદર લોકપ્રિય ગામડે ગામડું જે એને સાંભળવા માટે આતુર, એ માટે અમે બહુ ખુશ છે। પાર્ટી એને આપે ટિકિટ તો અમે ખુશ છે। ચોક્કસથી જે કાર્યકરો છે તેમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। આવતા દિવસોમાં જે રીતે દિલીપભાઈ જણાવ્યા અનુસાર આવતા દિવસોમાં વધુ જે છે વિકાસ તે લોધિકા જે તાલુકા પંચાયત છે તેની અંદર કરવામાં આવશે। યુવરાજ ચૌહાણ, પુલસાબ ડિજિટલ, રાજકોટ।